વિશ્રત પતિપદ જહીને જ આપવું, જે લોકો પોતાના નિજ સ્વરૂપને વિસરી ગયા છે, ભૂલી ગયા છે, ત્રીજી ચોપાઈ, એમને આ કર્તાપદ નથી ખબર માટે તાપ તાળે છે. તદીપ દુઃખ દારૂણ ઉપજવું એટલે દુઃખ થયું. આ દારૂણ દુઃખ ક્યાંથી ઊભું થયું? કે આપણે આપણા સ્વરૂપને કર્તાને ભૂલી ગયા એમાંથી દારૂણ ઊભું. અને પછી આ દુઃખમાં શું થાય કે બસ કર્મો કરવા મળ્યા. કેટલા લોકો કે ભાઈ આત્માનું કલ્યાણ થાય, આપણે સ્વર્ગ મળે તો ગૌદાન કરો, બ્રાહ્મણ જમાડો, હન આપો, તેને આપો, શુભ કર્મ કરવા માંડ્યા. અને કેટલાક અશુભ કર્મ કરવા માંડ્યા. અજ્ઞાની છે તો અશુભમાં ગયા. કે જમનાજીને સાડીઓ પહેરાવીને તમે જુઓ તો કે આવું કરીશું તો બધું આપણને આવું મળશે. તો શુભ કર્મ કરતા મળે ને. ગઈકાલ દાખલો આપ્યો ને, મારા કૂતરા કે આમ 2 કૂતરા છે, જમવાની 7 ડીશો છે એમના. હા, 12 લ્યો કહો, પાણી પીવાની જમવાની. કેટલો પુણ્ય કર્યો છે, શુભ કર્મ કરેલો એટલે. પણ કરતા પણ તો ના મળે શુભ કર્મથી. આવી જગ્યા મળી જાય, સમજ પડી કે નહીં? આવી જગ્યા આવી જાય ભાઈ એટલે એટલા સુખી, એમના પુણ્યના પ્રતાપ ભોગવે. તો શુભાશુભ કર્મ જીવકું નરમયું નિર્મયું, આ પ્રમાણે શુભાશુભ કર્મો કર્યા અને એમના માટે એક કર્મનું બંધન નિર્માણ થયું. કર્મનું બંધન શુભ પણ કર્મ છે અને અશુભ પણ કર્મ છે. શુભ કર્મનું પણ બંધન છે અને અશુભ કર્મનું પણ બંધન છે. તો હવે ચાલો તારે ક્યાં જઈશું? ચોથી ચોપાઈ. અચ્છા. ભુગત કર્મ કહી યુગ વીતી જાવે, ધરે તનુ જન્મ અધિક કર્મ પાવે. ऐसे कर्म भुगते न होत समाधु, इत तनु तजति तनु कर्म बाधु. नालंदाजी बाबजी કહે છે, ખૂની ખૂન કા ગુના દેતો ન આવે પાર. પછી હા, એનો ઉપાય છે કર્મ કરો અને પછી એને ભોગવા. કર્મ કરો અને ભોગવા, એમાં અંત નથી આવતો. જેમ કે છે ભૂગત કર્મ નહીં યુગ કહી યુગ વીતી જાવ્યા. કરેલા કર્મો ભોગવતો કેટલા યુગો વીતી જાય. પણ સ્યાય કેવું થાય કે ધરે તનું જન્મ અધિક કર્મ થાવે. જન્મ ધારણ કરે એટલે પેલો ભોગવવા ધારણ કરે, પણ બીજો પાછો ઊભો કરે. તો એનો એન્ડ કઈ રીતે આવે? દેહ મળે છે કર્મના પરિપાક રૂપે. કરેલા કર્મ ભોગવવા માટે દેહ મળે છે. આ સજા છે અંશને એક પ્રકારની. દેહ એક જેલ છે. પણ કેટલાક ગુનેગાર એવા જેલમાં બેઠા ગુના કરે, રીઢા થઈ ગયા હોય. એમાં રીઢો થઈ ગયો છે, જેલમાં હતા, બીજા ગુના શરૂ કરી દીધા અહીંયા આવીને. એટલે આ કર્મનું ફળ પૂરું થાય તો બીજું પાછું ભોગવવા માટે નવા જન્મની તૈયારી થઈ જાય. એટલે એનો અંત આવતો નથી. એહી કર્મ ભુગતે ન હોત સમાધુ. એટલે આ પ્રમાણે કર્મો ભોગવવાના કારણે એનું કોઈ સમાધાન આવતું. કર્મ ભોગવતા નવા કરો. એક કરેલો કર્મ ભોગવવા માટે બીજા જન્મ જાઓ અને ત્યાં પાછળ ભોગવતા પાછા નવા કરો. બસ આ ક્રમ ચાલુ ને ચાલુ રહે છે, એનો કોઈ એન્ડ આવતો નથી. કરેલા કર્મને ભોગવવા એ સમાધાન નથી થતું, કારણ કે નવો કર્મ થાય છે માટે. નવો કર્મ થાય નથી. પેલા જળ ભરતની વાત આવે ભાગવતમાં. એ ભરત ઋષિ હતા અને જંગલમાં તપ કરતા હતા. પણ કહે છે કે હરણ, માદા હરણ સગર્ભા, એની પાછળ કે શિકારી કે વાઘ પડ્યો એટલે એને ઝરણું કૂદીને સામી બાજુ પડી. પણ સગર્ભા હતી એટલે ફક્ત એના પેટમાંથી બચ્ચું બહાર આવી ગયું. એ બહાર આવી ગયું પણ આ બાજુ પેલી માદા મરી ગઈ. ઋષિ જુઓ આ બચ્ચાને શું થશે? સાંજના સમયે બપોરના સમયે સ્નાન કરવા આવ્યા હશે.
બચ્ચાને ઉઠાવી લીધું, દયાળુ હતા, લઈને ગયા આશ્રમમાં. બધા સેવકોને ભાઈ આ હમણાં તાજું જન્મેલું બચ્ચું છે, એને પાણી વાણી ધોઈને સાફ કર્યું, દૂધ આપવા માંડ્યું. જીવાડવું તો પડે, મરી જાય આપણી સામે. પછી કે એને ધીમે ધીમે દૂધ આપો, પછી કૂણું કૂણું ઘાસ ખવડાવો. અને રોજ ઋષિ પોતાના હાથે એને આ બધું કરતા હતા. સહેજ મોટું થયેલું બહાર જતું રહે તો ચિંતા રહે કે આવ્યું નહીં, કોઈક શિકાર કરી દીધો, શું હશે, ઉચાટ રહે એમને. આવે ત્યારે હાશકારો માને. કેટલું શુભ કર્મ છે કહો. પણ આ કર્મનું બંધન થયું. જતાં 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 બસ એમને એ જ આ હરણની ચિંતા થવા મળી. બીજા જન્મ હરણ થયા. હરણ થયેલા પણ સ્મૃતિ હતી એમને, કારણ કે તપસ્વી હતા. ઓહો કે તો અહીંયા આવીને ફસાઈ ગયો. એટલે હરણની જિંદગી જેટલા દિવસ આપે એટલી પૂરી કરવી પડશે. પણ અહીંયા કોઈ મારાથી એવું કર્મ ના થાય કે જેનું મને બંધન ઊભું થાય. એમ કહેવાય છે કે હરણ કોઈ દિવસ લીલું ઘાસ ના ચરે. લીલા એટલે હરણના વેશમાં ઋષિ. ક્યાંક હું લીલું ઘાસ ચરું તો કોઈક છોડ ઉપડી જાય તો એ પાપ કહેવાય ને. એની જિંદગી તો ખતમ થઈ ગઈ. સૂકા જ પાન ખાય. એમ સૂકા પાન ખાતા ખાતા કારણ કે એટલું પોષણ મળે નહીં આમાં, શરીર જીર્ણ થઈ ગયું ને હરણનો દેહ છૂટી ગયો. ફરી માનવના દેહમાં આવ્યા. માનવ દેહમાં આવે એટલે ખબર પડી ગઈ કે હવે સાવધાન, આપણે કોઈ કર્મ કરવું નથી, નહીં શુભ કે નહીં અશુભ. એટલે પહેલાંથી જ એવી રીતે એકાંતમાં રહેવા માંડ્યા કે ગોંડાની માફક. એટલે કોઈ એમના હાથે કોઈ સંબંધે ના, ગોંડાને કોણ રાખે, ગોંડાને કોણ પ્રેમ કરે, ગોંડો જવાદાન કહે છે. તે એટલે એનું નામ પડ્યું જડ ભરત. ઉંમરલાયક થયા, લગ્ન કરાવવા માટે મા બાપે પ્રયત્ન કર્યો, પણ કોઈ હતા કહેતા ગોંડો છે, મને કઈ રીતે છોકરી દેવી. એ રીતે એમણે જીવન પસાર કર્યું. તો પણ આપણે તો એવું કઈ કરીએ, આપણે તો મોજથી ખાઈએ છીએ પાણીપુરી મસાલા. હા, બરાબર છે. કેવા કર્મ કરવા બાકી રાખીએ છીએ. તો એહી કર્મ ભોગતે ન હોત સમાધુ. કરેલા કર્મ ભોગવવાથી કંઈ અંત આવતો નથી, કારણ કે નવો કર્મ પાછો શરૂ થઈ જાય છે. ઈ તત્તનું તજેથી તત્તનું કર્મ બાધુ. અહીંયા શરીર તજ્યું નહીં અને હવે બીજું શરીર તૈયાર તમારા માટે નીકળ્યા. તરત જ કહે છે આ જેલમાંથી છૂટા થયા, ચાલો આ બીજી જેલમાં આવી જાઓ. એટલે એનો અંત આવતો નથી. નારાયણદાસજી બાપજી કહે છે આપણે અહીંયા કથાને વિરામ આપીશું. आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय. तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की जय. चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज के पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज के षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज के सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज के श्री सर्व संतन के श्री सर्वदेवन के श्री ज्ञान संप्रदाय के श्री गुरुगादी सारसापुरी के श्री कैवल धाम के कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब.